ઇમેજિન યોરસેલ્ફ સ્ટેન્ડિંગ, કલ્પના કરો કે તમે ઊભા એટ ધ હાઇટ ઓફ 14,000 ફીટ, 14,000 ફીટની ઊંચાઈ પર, ઇન ધ વેસ્ટ હિમાલયન રેન્જ એટલે પશ્ચિમ હિમાલયની પર્વતમાળા પર. ઓલ અરાઉન્ડ યુ એટલે તમારી આસપાસ, એન્ડ એઝ ફાર એઝ યોર આઈઝ કેન સી અને તમારી નજર પહોંચે ત્યાં સુધી, ધેર આર ફ્લાવર્સ એન્ડ ફ્લાવર્સ બધે ફૂલો અને ફૂલો પથરાયેલા જ છે. એમરલેન્ડ માઉન્ટેન્સ નીલા પર્વતો, ગ્રીન મીડો લીલા ઘાસના મેદાનો, વ્હાઇટ ક્લાઉડ્સ સફેદ વાદળ, એન્ડ કલરફુલ પેચીસ ઓફ ફ્લાવર ફૂલોના રંગબેરંગી ખંડ, ક્રિએટ્સ અ ડ્રીમ લાઇક પેનોરમિક વ્યૂ સ્વપ્ન જેવું રમણીય દ્રશ્ય તમારી સામે ખડું કરે છે. વોટ પ્લેસ ઇઝ ધીસ આ કયું સ્થળ છે? કેન યુ ગેસ ઇટ શું તમે કલ્પના કરી શકો છો? ઇટ ઇઝ એ વાઇબ્રન્ટ એટલે કે જીવંત, એન્ડ સ્પ્લેન્ડિડ એટલે કે ભવ્ય, નેશનલ પાર્ક રાષ્ટ્રીય ઉદ્યાન, હિડન ઇન ધ હિમાલયમાં છુપાયેલો આ એક રાષ્ટ્રીય ઉદ્યાન એટલે કે નેશનલ પાર્ક છે. ધીસ એલ્યુરિંગ પ્લેસ આ આકર્ષક સ્થળ, ઇઝ નોન જાણીતું છે, એઝ ધ વેલી ઓફ ફ્લાવર તરીકે આ આકર્ષક સ્થળ જાણીતું છે. A vast area of 87.5 square kilometers 87.5 કિલોમીટરનો એક વિશાળ વિસ્તાર આટલા વિસ્તારમાં પથરાયેલું છે આ વેલી ઓફ ફ્લાવર્સ. આ રૂટ બતાવે છે ક્યાંથી ક્યાં જઈ શકાય તમારે. અત્યારે મિડલમાં જે દેખાય છે એ વેલી ઓફ ફ્લાવર્સ છે ગોવિંદ ઘાટની બાજુમાં. એન્ડ હ્યુજ વેરાયટી ઓફ આલ્પલાઇન ફ્લાવર્સ રંગબેરંગી પર્વતીય ફૂલોના અસંખ્ય પ્રકારો ત્યાં આવેલા છે. મેક ધીસ પ્લેસ કલરફુલ આ સ્થળને આકર્ષક બનાવે છે. ફોર નેચર લવર એટલે કે પ્રકૃતિના પ્રેમીઓ એના માટે, બોટનિસ્ટ એટલે વનસ્પતિ શાસ્ત્રી અને ફોટોગ્રાફર્સ માટે આ વાસ્ટ. ધ વેલી ઓફ ફ્લાવર્સ ઇઝ લોકેટેડ એટલે આવેલી છે નિયર ઘંગારિયા ટાઉન એટલે ઘંગારિયા બોલાય અથવા ઘાંઘરિયા શહેર પાસે, ઇન ચમોલી ડિસ્ટ્રિક્ટ ઉત્તરાખંડમાં આવેલી છે વેલી ઓફ ફ્લાવર્સ. આ રૂટ બતાવે છે અહીંયા. ઇટ ઇઝ અબાઉટ 300 કિલોમીટર નોર્થ ઓફ ઋષિકેશ નિયર બદ્રીનાથની બાજુમાં ઋષિકેશ આવેલું છે. ત્યાંથી 300 કિલોમીટર ઉત્તરમાં આવેલું છે. વેલી ઓફ ફ્લાવર્સની વાત કરે છે. It is about 300 કિલોમીટર નોર્થ ઓફ ઋષિકેશ નિયર બદ્રીનાથ. બદ્રીનાથ પાસે ઋષિકેશથી 300 કિલોમીટર ઉત્તરમાં આવેલું છે. There is motorable road up to ગોવિંદ ઘાટ. ગોવિંદ ઘાટ સુધી પાકો રસ્તો છે, ટૂંકમાં કાર જઈ શકે તેવો રસ્તો. એન્ડ ફ્રોમ ધેર ધ ટ્રેક ઓફ વેલી સ્ટાર્ટ્સ ને ત્યાંથી આ ખીણ તરફ જવાની પગદંડી એટલે કે પગપાળા જઈ શકાય એવો રસ્તો શરૂ થાય છે. છેક સુધી આપણે કાર ન જઈ શકે, ત્યાંથી પગપાળા જવું પડે કારણ કે માઉન્ટેન હિલી એરિયો હોય છે. એટલે ધેર ઇઝ મોટરેબલ રોડ અપ ટુ ગોવિંદ ઘાટ એટલે ગોવિંદ ઘાટ સુધી જ છે મોટરેબલ રોડ.
આ બાજુ હિમાચલ શિમલા આવે છે, ઉપર જમ્મુ કાશ્મીર આવે છે, હરિદ્વાર, મસૂરી, અને આ વેલી ઓફ ફ્લાવર નેશનલ પાર્ક. અહીંથી ગોવિંદ ઘાટ સુધી મોટરેબલ રોડ છે. આ બાજુ બદ્રીનાથને આવેલું છે, પછી કાંગરિયા અને કાંગરિયાથી અહીંથી જોશીમઠ, ગોવિંદ ઘાટ, અલકનંદા રિવર, આ અલકનંદા રિવર છે, બે વચ્ચેથી પસાર થાય છે. આ બદ્રીનાથથી ગોવિંદ ઘાટ સુધી મોટરેબલ એટલે કે કાર જઈ શકે એવો રસ્તો છે. અને ગોવિંદ ઘાટથી આ ટ્રેક પાથ એરો કરેલો છે એ ત્યાં આ કાંગરિયા, અને કાંગરિયાથી ચાલતા આ વેલી ઓફ ફ્લાવર હજી એરો કરેલો છે, 3658 મીટર ઉપર આવેલું છે. અહીંયા છે એ વેલી ઓફ ફ્લાવર છે. ધીસ પ્લેસ વોઝ લિટલ નોન. આ સ્થળ બહુ જાણીતું નહોતું પહેલાં, ટુ આઉટસાઇડ વર્લ્ડ એટલે બહારની દુનિયા માટે, ડ્યુ ટુ ઇટ્સ રિમોટ લોકેશન. એકાંતમાં બહુ દૂર આવેલું છે એટલે બહુ સામાન્ય માણસોની પહોંચથી બહાર હતું. ઇન 1931 ઇટ વોઝ ડિસ્કવર્ડ એટલે એની શોધ થઈ છે, અને એ આકસ્મિક જ. કોના દ્વારા? 3 બ્રિટિશ માઉન્ટેનિયર્સ, 3 બ્રિટિશ પર્વતારોહકો ટ્રેકિંગ કરતાં ત્યાં ચડી આવે છે અને પોતાનો રસ્તો ભૂલી જાય છે. ધે લોસ્ટ ધેર વે વાઇલ રિટર્નિંગ ફ્રોમ એ સક્સેસફુલ એક્સપેડિશન. એક સફળ પ્રવાસ કરે છે, એના પછી ઘર તરફ પાછા ફરે છે, ત્યાં એવો ભૂલા પડી જાય છે રસ્તો ગોતતા. ધે કેમ ડાઉન ટુ ધીસ બ્યુટીફુલ વેલી. તેઓ આ ખીણમાં આવી પહોંચ્યા, સર્ચિંગ ફોર એ વે આઉટ ફ્રોમ ધ માઉન્ટેન ઇન ધ હિમાલયન રેન્જ. હિમાલયની પર્વતમાળામાંથી બહાર નીકળવાનો રસ્તો શોધતા અત્યારે આવી પડે છે. સ્ટન્ડ બાય ધ વેરાયટી એન્ડ કલર્સ ઓફ ધ ફ્લાવર્સ. ફૂલોના વૈવિધ્ય અને રંગોથી છક થઈને આશ્ચર્યચકિત થઈ જાય. ધે નેમ્ડ ઇટ એઝ વેલી ઓફ ફ્લાવર્સ. અને ફૂલોની ખીણ અથવા ફૂલો કી ઘાટી એવું નામ આપે છે આને. ધેર આફ્ટર ત્યાર પછી રિનાઉન્ડ પ્રખ્યાત માઉન્ટેનિયર્સ પર્વતારોહકો, ટ્રેકર્સ એટલે કે પ્રવાસીઓ, બોટનિસ્ટ એટલે કે વનસ્પતિ શાસ્ત્રીનો સ્ટાર્ટેડ પોરિંગ ઇન પ્રવાહ એટલે આવવાનો પ્રવાહ ચાલુ થાય. આ બધાય સંશોધન માટે, કોઈ જોવા માટે અહીંયા આવવા માંડે છે વેલી ઓફ ફ્લાવર્સમાં. રાઇટર્સ એટલે કે લેખકો અને પોએટ્સ એટલે કે કવિઓ હેવ રિટન લખ્યા છે, એસેજ નિબંધો, ટ્રાવેલોગ્સ પ્રવાસનું વર્ણન કરતા હોય એવો, પોએમ્સ કવિતાઓ, ઓન ધ એન્ચાન્ટિંગ એટલે કે મનમોહક, બ્યુટી એટલે સૌંદર્ય ઓફ ધીસ પ્લેસ આ સ્થળની બ્યુટી માટેને કવિતાઓ, લેખકોએ બધું લેખ લખ્યા છે એની ઉપર. ધીસ વેલી વોઝ ડિક્લેર્ડ એઝ એ નેશનલ પાર્ક ઇન 1982. 1982 આ વેલીને રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર કરવામાં આવી અને 1988 ઇટ વોઝ ઇન્ક્લુડેડ ઇન ધ વર્લ્ડ હેરિટેજ સાઇટ. 1988 વર્લ્ડ હેરિટેજ સાઇટમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેવી રીતે આપણે તમને ખબર હોય તો એક યુનિટ આવે છે આપણે રાણી કી વાવ, એને પણ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ કરવો. એવી રીતે આપણા ગુજરાતના ઘણા સ્થળો છે જેનો સમાવેશ એમાં થયેલો છે. ઇન્ટરેસ્ટિંગલી એટલે રસપ્રદ વાત એ છે
ધેર ઇઝ એ રેફરન્સ ઉલ્લેખ છે અબાઉટ ધીસ પ્લેસ આ જગ્યાનો ઇન ધ રામાયણ. રામાયણમાં પણ આનો ઉલ્લેખ આવે છે. આપણી હોલી બુક્સ ઓફ સનાતન ધર્મ, હિન્દુ ધર્મની હોલી બુક્સ આવેલી છે. ઇન ધ બેટલ બિટવીન રામ એન્ડ રાવણ, રામ અને રાવણ વચ્ચેનું યુદ્ધ દરમિયાન લક્ષ્મણ વોઝ સ્ટ્રક વિથ એન એરો શોટ બાય મેઘનાથ. મેઘનાથ કોણ હતો? ધ સન ઓફ રાવણ. રાવણનો પુત્ર જે મેઘનાથ હતો, લક્ષ્મણને એને એક બાણ મારે છે. લક્ષ્મણ બીકેમ અનકોન્શિયસ. લક્ષ્મણ મૂર્છિત થઈ ગયા. રામ કોલ્ડ સુસેન. સુસેન કોણ? ધ વૈદ ઓફ રાવણ. રાવણનો વૈદ હતો, એટલે એ વૈદ્ય અશ્વિની કુમારોને બોલાવે છે. પછી એની પણ સ્ટોરી છે કે હનુમાન છે એ વૈદને આખા ઘર સહિત ઉપાડી લઈ આવે છે. ધે પ્રિસ્ક્રાઇબ્ડ, એટલે પ્રિસ્ક્રાઇબ એટલે કે ઉપાય સૂચવ્યો એને. સંજીવની. શું છે સંજીવની જડીબુટી? મિરેક્યુલસ, ચમત્કારિત. મેડિસિનલ એટલે ઔષધિ ગુણવાળી. પ્લાન્ટ્સ એટલે છોડ. હવે ક્યાં જોવા મળે? ફાઉન્ડ ઓનલી ઓન ધ હિમાલય. હિમાલયમાં જ જોવા મળતી આ મેડિસિનલ જડીબુટી છે. હવે ક્યાં આવેલું છે હિમાલય? ફાર અવે ફ્રોમ શ્રીલંકા. શ્રીલંકાથી ઘણી દૂર આવેલી છે, કારણ કે એ યુદ્ધ થયું હતું એ શ્રીલંકામાં. અત્યારે લંકા, અત્યારે જે શ્રીલંકા ગણિત ઓળખાય છે. ઇન ધ નોર્થ પાર્ટ ઓફ ભારત વર્ષ. પહેલાં આપણું નામ હતું ભારત વર્ષ, એનો નોર્થ પાર્ટમાં આવેલું છે. મૃત સંજીવની દ્રોણાગીરી પર્વત હિમાલય મેં, એટલે કે આજી સંજીવની બુટી કે છે એનું આ ચિત્ર આવેલું છે. ક્યાંથી ક્યાં સુધી જઈ શકાય? શ્રીલંકા નીચે, સાવ નીચે આવેલું છે. એના પછીનો રૂટ બતાવે છે. છેલ્લે જે આ વેલી ઓફ ફ્લાવર નેશનલ પાર્ક બતાવે છે ત્યાં સુધી. હવે શ્રીલંકામાં હતા, લંકામાં, ત્યાંથી છેક હિમાલયમાં વેલી ઓફ ફ્લાવર સુધી જવાનું હતું અને ત્યાંથી જડીબુટી સંજીવની લઈ આવવાનું હતું. એ કામ હનુમાનજી કરે છે. શ્રીલંકાથી એની પાસે શક્તિ હતી એટલે ઉડીને છેક સુધી દ્રોણાગીરી પર્વત છે ત્યાં સુધી જાય છે હનુમાન, અને ત્યાંથી સંજીવની જડીબુટી લઈ આવે છે. હનુમાન ફ્લુ ટુ ધ પ્લેસ. હનુમાનજી ઉડીને એ સ્થળે ગયા. ક્યાંથી? છેક લંકાથી છેક હિમાલય પર્વતમાં, દ્રોણાગીરી પર્વતમાં એ આવેલું છે. વચ્ચે ઉઠતા ઉઠતા જાય છે ત્યારે ભરત એને બાણ મારે છે, એની પણ એક સ્ટોરી છે. એન્ડ બ્રોડ ધ સંજીવની એલોંગ વિથ ધ હિલ. ટેકરી સાથે સંજીવની લઈ આવે, કારણ કે એ ઓળખી નહોતી શકતા કઈ સંજીવની જડીબુટી છે, એટલે આખી ટેકરીને ઉપાડીને હનુમાનજી લઈ આવે છે. ધેટ પ્લેસ વોઝ ધ વેલી ઓફ ફ્લાવર. આ એ સ્થળ છે જે ફૂલોની ખીણ છે. મેની ઇન્ડિયન યોગીઝ હેવ કમ હિયર. કેટલાક ભારતીય યોગીઓ અહીં આવીને એન્ડ સેટ ફોર લોંગ યર્સ ઇન ધ મેડિટેશન. વર્ષો સુધી ધ્યાનમાં બેઠા છે. સચ લિજેન્ડ્સ આર એસોસિએટેડ વિથ ધીસ વન્ડરફુલ પ્લેસ. આ અદ્ભુત સ્થળ સાથે આવી દંતકથાઓ જોડાયેલી છે. લિજેન્ડ્સ એટલે એ દંતકથાઓ થાય. કારણ કે ત્યાં એકદમ નીરવ શાંત વાતાવરણ હોય છે, એટલે બધા યોગ માટે કે તપ માટે અહીંયા આવતા હોય છે. બીજું કોઈ ડિસ્ટર્બન્સ હોય નહીં સામાન્ય પબ્લિકનું.
નંદા દેવી એન્ડ વેલી ઓફ ફ્લાવર્સ નેશનલ પાર્ક. નંદા દેવી અને વેલી ઓફ ફ્લાવર નેશનલ પાર્ક ઇઝ ધ ઓફિશિયલ નેમ ઓફ ધીસ સાઇટ. આ સ્થળનું અધિકૃત એટલે કે ગવર્મેન્ટ દ્વારા અપાયેલું નામ છે. ઇટ ઇઝ ડેઝિગ્નેટેડ એઝ એ સેન્ટર ઓફ પ્લાન્ટ ડાયવર્સિટી. તેને વિવિધ વનસ્પતિઓના કેન્દ્ર તરીકે માન્ય કરવામાં આવ્યું છે, કારણ કે અહીંયા નેચરલ એકદમ વાતાવરણ છે એટલે બધી વનસ્પતિઓનો વિકાસ થયેલો છે અહીંયા. ધ ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઇન 1992 રેકોર્ડેડ 1992માં ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે એ આવેલી છે વિસ્તારમાં, એને નોંધ કરી છે 600 સ્પીસીસ ઓફ ઇગ્નોસ્પર્મ એટલે કે મંગોલિયા ફ્લાવર પ્લાન્ટ. મંગોલિયાની જે 600 જાત અને 30 અનરોલિંગ ફર્ન જે કહેવાય છે, એન્ડ ટેરિડોફાઇટ્સ એટલે કે ફર્ન હંસરાજની 30 જાત ઇન ધ વેલી સરાઉન્ડિંગ આજુબાજુ વિસ્તારમાં જે આવેલી છે એની નોંધ થયેલી છે અહીં અધિકૃત રીતે. ધ બોટનિસ્ટ ડિસ્કવર્ડ 58 ન્યૂ પ્લાન્ટ્સ. વનસ્પતિ શાસ્ત્રના નિષ્ણાંતોએ બીજી 58 વનસ્પતિઓની જાતો શોધી કાઢી છે. મેની ઓફ ધીસ સ્પીસીસ આર ગ્લોબલી થ્રેટન. આમાંની કેટલીક જાત વૈશ્વિક સ્તરે ભયગ્રસ્ત એટલે કે લુપ્ત થયેલી જોવા મળે છે. ઇન 1988માં 1988માં 31 સ્પીસીસ એટલે કે 31 પ્રજાતિ ઓફ રેર કોને કહેવાય કે જે ભાગ્યે જ જોવા મળતી અસાધારણ હોય, એન્ડ એન્ડેન્જર્ડ એટલે કે ભયગ્રસ્ત હોય, એનો નાશ થવા આવ્યો હોય, કેટેગરીઝ એટલે પ્રકારની વેર આઈડેન્ટિફાઈડ ઓળખી કાઢવામાં આવી ઇન ધીસ પાર્ક એટલે આ ઉદ્યાનમાં. લોકલ વિલેજ પીપલ સ્થાનિક ગ્રામની પ્રજા આર ફાઉન્ડ એટલે જોવા મળે છે ટુ યુઝ ઉપયોગ કરતી કેટલી 45 મેડિસિનલ પ્લાન્ટ 45 ઔષધિ વનસ્પતિઓનો લોકલ લોકો હોય છે એનો ઉપયોગ કરે છે વનસ્પતિનો ઔષધિ તરીકે. આયુર્વેદમાં કેમ થાય છે એવી રીતે. બ્રહ્મકમલ ઇઝ ધ મોસ્ટ ફેમસ ફ્લાવર ફોર મેડિસિનલ યુઝ and as a religious offering to the goddess Nanda Devi and Sunanda Devi. કે જે બ્રહ્મકમલ પ્લાન્ટ છે એનો બે રીતે ઉપયોગ થાય, સુનંદા દેવી નંદા દેવીના અર્પણ કરવા માટે અને ઔષધિ ગુણો છે એના એટલા માટે. The dominant family in the valley of flower is Asteris એટલે કે ફેમિલી ઓફ સનફ્લાવર વિથ 62 સ્પીસીસ. વેલી ઓફ ફ્લાવરમાં મુખ્યત્વે જાત જોવા મળે છે એસ્ટેરેસ એટલે કે આ સૂર્યમુખી, અને એની 62 જાત અહીંયા આવેલી છે. ખાલી સૂર્યમુખી સનફ્લાવર કઈ છે એની 62 જાત અહીંયા વેલી ઓફ ફ્લાવરમાં એકલામાં આવેલી છે. અધર બ્યુટીફુલ ફ્લાવર્સ આર બીજા સુંદર ફૂલો છે વજ્રદંતી અજવાઇન, ચિત્રમાં દેખાય છે. બ્લુ પોપીજ બ્લુ પોપી એટલે ખસખસનો છોડ કઈ છે એ. કનફુલિયા સલામ પંજા બમફસા બાલસમ. આ ચિત્રમાં બધા જે નીચે લખેલું છે એ એના જ છોડ છે બધા. બારીતી આ ક્યાં આવેલું છે બધું? હિમાલયમાં વેલી ઓફ ફ્લાવરમાં બધું. હલ્દી ફૂલ એટસેટ્રા એટલે વગેરે. ધ પાર્ક ઇઝ રીચ ઇન ફોના ઉદ્યાન પ્રાણી સૃષ્ટિથી પણ સમૃદ્ધ છે.
A total of 13 species of mammals are recorded. સસ્તન પ્રાણીઓની કુલ 13 જાત નોંધવામાં આવેલી છે and all of them are rare and or endangered. બધી જ કેવી અસાધારણ છે અને ભયગ્રસ્ત જાતો છે. એની ટોટલ 13 જાત અહીંયા નોંધવામાં આવેલી છે પ્રાણી સૃષ્ટિની. ખાલી મેમલ્સ એટલે કે જે સસ્તન પ્રાણીઓ હોય, પોતાના બચ્ચાને દૂધ પીવડાવતા એને મેમલ્સ કહેવાય. આપણે પ્રાણીઓમાં પણ અલગ અલગ કેટેગરી આવેલી હોય છે. અમુક એમાં રેર અને એન્ડેન્જર છે એ અહીંયા જોવા મળે છે. એટલે ઉદ્યાન જાહેર કર્યો એટલે એને સરકાર દ્વારા સંરક્ષણ મળેલું હોય છે. ધેર આર સ્નો લેપર્ડ્સ. અહીં સ્નો લેપર્ડ એટલે કે ચિત્તા છે. બીજા લેપર્ડ હોય સામાન્ય, એના કરતાં આનું કદ ને અલગ હોય. ગ્રે લંગૂર. હિમાલયન બ્લેક બેર એટલે કે રીછ કઈ છે એ પણ અહીંયા જોવા મળે છે. રેડ ફોક્સિસ એટલે કે શિયાળ એ પણ અહીં વેલી ઓફ ફ્લાવરમાં જોવા મળે છે. હિમાલયન વિઝલ્સ એટલે કે નોળિયા, હજી સાપને ખાઈ જાય. મસ્ક ડિયર હરણ, એક પ્રકારનું હરણ છે. કોરલ. થાર. ભરલ અથવા તો આને બ્લુ શીપ એટલે કે એક પ્રકારનું ગેટું જ છે. ફ્લાઇંગ સ્ક્વિરલ એટલે કે ઉડતી ખિસકોલી વગેરે પ્રાણીઓ અહીં જોવા મળે છે. આ વેલી ઓફ ફ્લાવર્સની જ વાત થઈ છે. મોરઓવર ઉપરાંત 140 સ્પીસીસ ઓફ બર્ડ્સ પક્ષીઓની 114 જાત આર સીન ઇન ધીસ પાર્ક. આ ઉદ્યાનમાં ખાલી પક્ષીઓની જ 114 જાત જોવા મળે છે. અલગ અલગ પ્રકારની એની સ્પીસીસ હોય છે. ધ મેઇન એટ્રેક્શન આર, મુખ્ય આકર્ષણો કયા કયા છે? હિમાલયન વલ્ચર્સ એટલે આ ગીધ છે હિમાલયન. યેલો એન્ડ રેડ બિલ્ડ કવ, લાલ અને પીળી ચાંચવાળા ચપ એટલે કાગડા. કોકલાસ ફિજન તેતર, મોનાલ પિજન વગેરે આના મેઇન આકર્ષણો છે. An iconic Himalayan species and the state bird of Uttarakhand. યેલો નેપ વુડપેકર,
પીળી ગરદનવાળા વુડપેકર એટલે કે લકડખોદ, લાકડાની ખોદાઈ. બ્લુ થ્રોટેડ બારબેટ્સ, ભૂરા ગળાવાળા બારબેટ. અને સ્નો પીજિયન, અને સ્નો પીજિયન એટલે કે કબૂતરો અહીં જોવા મળે છે, એનું મુખ્ય આકર્ષણ છે. There are several varieties of reptiles. રેપ્ટાઇલ્સ એટલે સરીસૃપો, પેટે ઢસડીને ચાલતા હોય એવા જીવ છે એને રેપ્ટાઇલ્સ કહેવાય. એની પણ અહીં ઘણી વેરાયટી જોવા મળે છે. બટરફ્લાઇઝ એટલે કે પતંગિયા. એન્ડ અધર ઇન્સેક્ટ્સ ટુ, અને બીજા જીવજંતુઓની કેટલી જાત જોવા મળે છે. નાના મોટા પછી આખી સૃષ્ટિ હોય છે એમાં નાના ઇન્સેક્ટ પણ એનું સ્થાન ધરાવે છે, એ પણ અહીંયા ઘણા પ્રમાણમાં જોવા મળે છે. ધ વેલી રિમેન્સ કવર્ડ વિથ થિક બ્લેન્કેટ ઓફ સ્નો ડ્યુરિંગ વિન્ટર, એટલે કે શિયાળો આવે ત્યારે શું થાય છે, આ વેલીમાં, આ વેલી ઓફ ફ્લાવર્સમાં, ખીણમાં બરફની જાડી ચાદરથી ઢકાયેલી જોવા મળે છે આ વેલી શિયાળા ઋતુ દરમિયાન. કારણ કે માઇનસમાં તાપમાન વહી જાય એટલે ત્યાં સ્નોફોલ થવા માંડે અને આખી વેલીને બરફની ચાદરથી ઢાંકી દે છે. ઇટ ઇઝ ફૂલ બ્લૂમ ડ્યુરિંગ જુલાઈ, ઓગસ્ટ એન્ડ સપ્ટેમ્બર. આ 3 મહિનામાં અહીં ખૂબ ફૂલો ખીલે છે, પાછા ખીલવા માંડે છે. જેવો શિયાળો પૂરો થાય, એકદમ ઠંડુ વાતાવરણ પૂરું થાય અને સહેજ ઉનાળાની શરૂઆત થાય, ધીસ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ટુ એક્સપ્લોર ધ સ્પ્લેન્ડર ઓફ ધીસ મેગ્નિફિસન્ટ પ્લેસ. આ ભવ્ય સ્થળ છે, એનો વૈભવ નિહાળવા માટેનો આ ઉત્તમ સમય છે. જ્યારે બ્લૂમ થાય, ફૂલ બ્લૂમ થાય ત્યારની વાત કરે છે. પુષ્પાવતી રિવર બેડ ઇઝ સ્પ્રેડ 6 કિલોમીટર ઇન વેલી ઓફ ફ્લાવર. 6 કિલોમીટર સુધી આ પુષ્પાવતી રિવર ફેલાયેલી છે. ઇટ્સ વોટર બફરકેટ્સ ધ વેલી ઇન્ટુ 2 પાર્ટ્સ. એનું પાણી વેલીના 2 ફાટા પાડે છે, એટલે વચ્ચોવચ વહે છે, એટલે એક બાજુનો કિનારો, બીજી બાજુનો કિનારો. ડ્યુ ડ્રોપ્સ ઓન ધ ફ્લાવર, ફૂલો પર ઝાકળ બિંદુઓ. ધ રિધમિક સાઉન્ડ ઓફ વોટર, પાણીનો લયબદ્ધ અવાજ, કળકળજી વહેતું હોય છે પાણીનો અવાજ. રીચ ફ્લોરા એન્ડ ફોના, સમૃદ્ધ વનસ્પતિઓ અને પ્રાણી સૃષ્ટિ. અહીંયા ભરપૂર બધું આવેલું છે. નેચર ખીલે છે, પ્રકૃતિ પોતાની રીતે ખીલી છે પૂરેપૂરી. અહીંયા રીચ એટલે સમૃદ્ધ થાય. એન્ડ ડિલાઇટફુલ બ્રિજ ઓફ કુલ એર આર વેઇટિંગ ફોર યુ. અને ઠંડા પવનની આહલાદક લહેરો તમારી રાહ જોઈ રહ્યા છે. બ્રિજ ઓફ કુલ એર આર વેઇટિંગ ફોર યુ. ઠંડા પવનની આહલાદક લહેરો તમારી રાહ જોઈ રહ્યા છે. લિસન ટુ ધ કોલ ઓફ ધ વેલી. વેલીનું આમંત્રણ સાંભળો. એન્ડ ધ ડ્રીમ ઓફ વોકિંગ થ્રુ ધ વેલી વિથ યોર ફ્રેન્ડ. એટલે કે આ વેલીનો જે અવાજ છે એ આમંત્રણ તમે સાંભળો અને અહીં સુધી તમે તમારા મિત્રો સાથે વેલીમાં ફરવાનું સ્વપ્ન જુઓ. ડ્રીમ ઓફ વોકિંગ થ્રુ ધ વેલી. વેલીમાં ચાલતા ચાલતા જતા હોય એવું
સ્વપ્ન મિત્રો સાથે ચાલતા જતા. તો આ તો આપણો યુનિટ 11 સ્ટાન્ડર્ડ 9 ઇંગ્લિશ વેલ્યુ ઓફ ફ્લાવર્સ. જે અહીંયા પૂરો કરીએ છીએ.